પિતાની ઠંડા કલેજે હત્યા કરનાર એક સનકી પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સમગ્ર ઘટના અમદાવાદની છે। અમદાવાદમાં પિતાની નિર્દયી હત્યા નિપજાવવામાં આવી હતી। પિતા રાત્રે સૂતા હતા ત્યારે પુત્ર દ્વારા જ તેના પિતાની હત્યા કરી દેવામાં આવી। હત્યા બાદ પુત્ર થાઈલેન્ડ ભાગી ગયો હતો। ત્યાંથી 16 તારીખે તે પાછો આવવાનો હતો। આ સમગ્ર મામલો જે સામે આવી રહ્યો છે તે ડરના કારણે વહેલો પાછો આવી ગયો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। આરોપી પુત્ર ગ્રેજ્યુએશનમાં ફેલ થયો હતો અને આરોપી ઘરેથી ₹21,000 પોકેટ મની લેતો હોવાની પણ વાત સામે આવી રહી છે અને ફેલ થયા બાદ તેણે અમદાવાદમાં જ પોતાના ઘરે તેના પિતાની હત્યા નિપજાવી હતી। આખરે આ પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। જે મરણ જનાર છે એનો દીકરો છે। એ દીકરો ઘરે કહેવાનો નહોતો અને હેરાનગતિ એનાથી થતી હતી, એટલે જે પરિવારના સભ્યો છે એ બીજો ફ્લેટ રાખીને રહેતા હતા। આ ફ્લેટમાં દીકરો રહેતો હતો અને એની સાથે એના પિતાજી છે એ સાથે રહેતા હતા। 27મી તારીખે જ્યારે એના પિતા ઘરે આવ્યા તો અને દરવાજો અંદરથી બંધ કરેલો હતો, ખોલ્યો નહીં, એટલે એમના પિતા એને બધા આવી અને મિસ્ત્રીને બોલાવી અને દરવાજો તોડાવ્યો અને પછી અંદર ઘરમાં એ પ્રવેશ કર્યો હતો। તો આ જે પ્રવેશ કર્યો એ દીકરાના મનમાં લાગી આવ્યું કે કેમ આ રીતે તોડીને ઘરમાં ના પાડવા છતાં આવ્યા। એટલે રાત્રે જ્યારે એના પિતા સૂઈ ગયેલા હતા એ વખતે એ ઉઠ્યો અને છરી લઈને એને એના પિતાજીના ગળાના ભાગે છરીના ઘા કરતા એમનું મરણ થયેલું।